Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. यीशु मसीह ना मीठा और मधुर नाम में आप सर्वनो on behalf of First American Desi Church, I welcome you all. Now we'll go into the Word of God, Romans chapter 1. અને આપણે કયું વચન જોયું હતું? એનું 19મું વચન અને એનું 20મું વચન. અને એ સાના સબ્જેક્ટ ઉપર હતું? ઈશ્વર વિશેનું જ્ઞાન. The knowledge about God. કે ઈશ્વર વિશેનું જ્ઞાન આપણને કેવી રીતે મળે છે, રાઈટ? અને એના વિશે આપણે જોતા હતા કે ઈશ્વર વિશેનું જ્ઞાન જો જોઈતું હોય તો કે ઈશ્વર છે કઈને જ્ઞાન જોઈતું હોય તો એની માટે આ બાઇબલની જરૂર નથી. એની માટે આપણે જોયું હતું ઈશ્વર વિશેનું જ્ઞાન આપણને બે બાબતોથી મળે છે. એક જનરલ રેવલેશન, જે ઈશ્વરે સૃજેલી વસ્તુઓને જોતા આપણને ખબર પડે છે કે ઈશ્વર છે, that there is a God. અને જે લોકોને આ સુવાર્તા મળેલી છે અને એ લોકોને માટે કહે છે કે there is a special revelation. એ સ્પેશિયલ રેવલેશન શું છે? ઈશ્વરનું આ જીવંત વચન જે ઈશ્વરે મને અને તમને આપ્યું છે એના વિશે, એના પરથી આપણને ઈશ્વર વિશેનું જ્ઞાન મળે છે, રાઈટ? એ જનરલ રેવલેશન માટે આપણે કયા વચનો જોયા હતા? કોઈ એક વચન કોઈને ખબર છે? ઘણા બધા વચનો જોયા હતા, 5 થી 7 વચનો જોયા હતા. એમાંથી કોઈ એક પણ ખબર છે? એક તો એના રોમન 1 અને એના 20મા વચનમાં છે, રાઈટ? એમાં શું કહે છે કે કેમ કે તેમના અદ્રશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન કર્યું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટપણે જણાય છે અને તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી. So when we look at the universe, we can come to know that there is a God. We can learn about the attributes of God. ઈશ્વર વિશેનું જે જ્ઞાન છે એ એની સૃજેલી વસ્તુઓ પરથી મળે છે. એ જ પ્રમાણે ગીતશાસ્ત્ર એનો 19મો અધ્યાય અને એની પહેલી કલમ જોઈતી અને એ શું કહે છે? આકાશો એ દેવનું ગૌરવ પ્રસિદ્ધ. The heavens declare the glory of God and the firmament within that are the handiworks of God. એવી જ રીતે ગીતશાસ્ત્ર એનો 8મો અધ્યાય એની ત્રીજી કલમ જોઈતી અને ત્યાં પણ આપણે જોયું હતું કે આ આકાશ અને ચંદ્ર અને તારાને બનાવનાર એક ઈશ્વર છે અને એ જ ઈશ્વરે માણસને પણ બનાવ્યો છે. અને એની અંદર એનું ચોથું વચન કહે છે કે ઈશ્વરે માણસને દૂતો કરતા થોડો જ ઉતરતો બનાવ્યો છે, રાઈટ? એ જ પ્રમાણે આપણે જોયું હતું અયુબનું પુસ્તક એનો 12મો અધ્યાય એની 7 થી 10 કલમની અંદર, રાઈટ? અને એવી બધી ઘણી બધી કલમો જોઈતી અને એના પરથી આપણે જોયું હતું કે ઈશ્વર વિશેનું જ્ઞાન છે એ એની સૃજેલી વસ્તુઓને, એટલે એટલા જ માટે આપણે ઈશ્વરની, ઘણા લોકો જે સૃજેલી વસ્તુઓ છે એની પાછળ દોડાદોડ કરતા હોય છે, ના કે એ સૃજનારની પાછળ, રાઈટ? ઘણા લોકો પોતાનો they try to waste their time going after the things which is created, right? ઘણા લોકો નોકરીની માટે દોડાદોડ કરતા હોય છે, ઘણા લોકો પૈસાની પાછળ દોડા, ઘણા લોકો ઘણા બધા બીજા એવા કામ છે જે સૃજેલી વસ્તુઓ છે, the things which are created, એની પાછળ લોકો દોડાદોડ, એને ઈશ્વરને એ લોકો ભૂલી જાય છે. પણ એ જ વખતે આપણે જોયું હતું પ્રેરિતોના કૃત્યો એનો 17મો અધ્યાય અને જ્યાં આપણે પોલની એક સર્મન જોઈ જે એથેન્સની અંદર પોલ જ્યારે પ્રચાર કરે છે ત્યારે ત્યાં આપણે જોયું હતું કે પોલ જે છે એના પ્રચારની અંદર એ જનરલ રેવલેશન ત્યાંથી શરૂ કરે છે કે તમારા એથેન્સમાં હું ફરતો હતો ત્યારે મેં ઘણી બધી કબરો જોઈ, પણ એમાંની એક કબર મેં જોઈ, that was for the unknown God, કે જે અજાણ્યા દેવની કબર હતી. અને એના ઉપરથી એ શરૂ કરીને કહે છે કે આકાશ અને સૃષ્ટિને બનાવનાર એક ઈશ્વર છે, એ ઈશ્વરને તમારા હાથે કરેલા કામોની કોઈ જરૂર નથી, તમારા પૈસાની કોઈ જરૂર નથી, તમારા કોઈ ચઢાવાની કે તમારા કોઈ ઓફરિંગની એ ઈશ્વરને કોઈ જરૂર નથી, કેમ કે એ તો સઘળું બનાવનાર ને તમને સઘળું આપનાર એ એક ઈશ્વર છે. અને એના ઉપરથી એ લઈને આવે છે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર અને કહે છે કે એ એક દેવ છે, એ દેવ એકના એક દિવસ ન્યાય આસન પર સગળા વ્યક્તિને ઈશ્વરના ન્યાયની સામે, ઈશ્વરના આસનની સામે ઊભું રહેવું પડશે. Everyone has to stand before the judgment seat of Christ
એન્ડ એક ના એક દિવસ ઈશ્વર ન્યાય કરનાર છે. અને એ ત્યાં આગળ આપણે જોયું હતું કે એ ઈશ્વર વિશેનું જ્ઞાન અને જે એ ક્યાંથી મળે છે કે એ જનરલ રેવલેશન અને સ્પેશિયલ રેવલેશન. એ જ રોમન્સ એનો પહેલો અધ્યાય અને એક કલમ ઉપર તમે વાંચશો તો એની 18મી કલમ જે છે એના ઉપર આપણે થોડું મનન કરીશું. કોઈ પણ વ્યક્તિ વાંચે રોમન્સ ચેપ્ટર 1 વર્સ 18 એનો 18મી કલમ કોઈ પણ વ્યક્તિ વાંચે. કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી દેવનો કોપ પ્રગટ થયેલો છે. કેમ કે જે લોકો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે. There are people who suppress the truth of God. શાનાથી? અધર્મીપણાથી. With their wickedness they are trying to hide or suppress the truth. ઘણા લોકોને આ ઈશ્વર વિશેનું સત્ય મળેલું છે. આ ઈશ્વર વિશેના જ્ઞાન વિશે. They have the knowledge about God. I was there on the Oak Tree Road this afternoon and I was giving tract and there were people who would say, we don't need this. We don't need the truth. ઘણી બધી વખત લોકોને it's not the intellectual problem. એના મગજમાં કોઈ ખરાબી છે એવું નથી. પણ ઘણી બધી વખત એમને એ ઈશ્વરનું જે I would say કે ઈશ્વરની જે અકાઉન્ટેબિલિટી છે, કોઈને આપણે જવાબ આપવો પડશે, એવું લોકોને ગમતું નથી. પોતે પોતાના ઈશ્વર કે હું કહું એ સારું. We are living in a world which believes in a pragmatic truth. What is pragmatic truth? Does anybody know what is pragmatic means? It's not exactly to the book, but a pragmatic truth. એ સત્ય શું છે કે મારા માટે આ સાચું છે, તારા માટે તારું સાચું છે, right? This is truth for me, not for you, or truth for you, not for me, right? ઘણી બધી વખત લોકો કહેતા હોય છે કે ઓકે તમે ઈસુ ખ્રિસ્ત વિશે you know about Jesus, you believe in Jesus, good for you, not for me. That is the kind of the world that we are living in. That is called a pragmatic truth. There is also, the Bible talks about, જ્યારે ઈશ્વરની જ્યારે આપણે વાત કરીએ છીએ કે ઈશ્વરના વચનો વિશે આપણે સમજીએ છીએ ત્યારે we talk about the objective truth. What is the objective truth? Does anybody know what is objective truth? That means an absolute truth. Right? ઈશ્વર વિશેનું જ્ઞાન છે, that is an absolute truth. And that is what we are going to see. What is the truth? એ સત્ય શું છે? And why people are suppressing the truth? કેમ ઘણા લોકો પોતાના અધર્મીપણાથી એ સત્યને દબાઈ રાખે છે? એ બાબત વિશે આપણે જોવા માંગે છે. જ્યારે ઈસુ ખ્રિસ્તના ક્રુસિફિકેશન પહેલા, before his crucifixion, he was before Pontius Pilate. એ પિલાતની પાસે ઈસુ ખ્રિસ્તને લઈ જવામાં આવે છે. અને ત્યાં શું થાય છે? પિલાત ઈસુ ખ્રિસ્તને શું પૂછે છે? Are you the king? So તું રાજા છે, right? And then what did Jesus say? You are saying, are you saying that I am the king? તો પિલાત શું કહે છે? હું યહૂદી છું, right? Am I a Jew? Your own people, your own high priest, they handed you over to me. એ લોકોએ તને મારા હાથમાં સોંપ્યો છે, right? And then ઈસુ ખ્રિસ્ત શું કહે છે? હું શાની માટે આવ્યો છું? Go to John chapter 18. We'll open the scripture and we'll read from there. Now, so many scriptures that we will see today, they are from the Gospel of John. યોહાનના પુસ્તકમાંથી આજે મોટા ભાગના જે વચનો છે આ સત્ય વિશેના એ બધા યોહાનના ગોસ્પલની અંદર, it is from the Gospel of John. Now go to Gospel of John chapter 18 and please read from verse 37 onwards. એના 37 વચનથી નીચે વાંચો. પિલાતે એને પૂછ્યું, પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? Are you the king? શું તું રાજા છે? Now what Jesus responded. ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું. You are saying that I am a king, so I am a king. Okay. એ જ માટે હું જન્મ્યો છું. This is the reason I am born. આ માટે મેં જન્મ લીધો છે. This is actually a summary of why we celebrate, why even we have a Christmas. Right? We're celebrating the birth of Jesus. Now, why was Jesus born?
What was the purpose behind Jesus' birth? Please read. અને એ જ માટે હું જગતમાં આવ્યો છું હા. કે સત્ય વિશે હું સાક્ષી આપું. That I testify the truth. Remember, our subject is what is the truth? સત્ય શું છે? Right? Pilate ની સામે જ્યારે ઈસુ ખ્રિસ્ત ઊભો છે ત્યારે કહે છે કે હું એટલા માટે જન્મ્યો છું કે હું એ સત્યની સાક્ષી આપું. Right? Continue reading. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે. Those who are of the truth, જે લોકો સત્યના છે, that means those who identify themselves as Christians or the follower of Christ, જે લોકો પોતાને કહે છે કે હું ઈસુ ખ્રિસ્તનો ચેલો છું કે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય છું, મને આ સુવાર્તા મળી છે, એ લોકો વિશે ઈસુ ખ્રિસ્ત શું કહે છે કે જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. Those who are of the truth, they hear my words. Right? Why are we here? Because we all call ourselves Christian. We come maybe from a different denomination. अलग-अलग denomination. कोई Salvation Army, कोई Methodist, कोई अलग-अलग CNI, कोई अलग-अलग denomination માંથી આવે છે. But we all call ourselves Christian. દરેક વ્યક્તિ પોતાને એક મસીહ કે હું ખ્રિસ્તનો છું. અને એ લોકો માટે ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. Those who are of the truth, they hear my words. Then what did Pilate ask? Verse 38. પિલાત તેને કહે છે કે સત્ય શું છે? What is the truth? Right? Pilate is asking Jesus, what is the truth? Now this is one of those who are attending the Friday Bible class. This is one of the rhetorical questions. That means that those who ask this question, they don't expect an answer. So Jesus is not responding anything to this question. He's not saying what is the truth, because the truth is standing before him. Right? ઘણી રોમન્સ ના એક પત્રની રોમન્સના પત્રની અંદર આપણે જોઈએ છે કે શું મૃત્યુ, શું પ્રધાનતા, શું જીવન, શું મૃત્યુ, શું એ કશી બી બાબત આપણને ઈસુ ખ્રિસ્તથી દૂર કરી શકે? રાઈટ? એનો જવાબ નહીં લખ્યો. એનો જવાબ શું છે? ના, કોઈ પણ બાબત આપણને ઈસુ ખ્રિસ્તના પ્રેમથી આપણને દૂર કરી શકશે નહીં. એવી જ રીતે જ્યારે પાયલેટ અહીં પૂછે છે કે સત્ય શું છે? What is the truth? Jesus doesn't respond to him because Jesus is standing before the truth. Right? ઘણા લોકો એવા હોય છે જે કે આ સત્યને જાણે છે. Right? Like Pilate. એ કહે છે કે સત્ય શું છે? એ ઘણી બધી બાબતો એણે ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળેલી છે. But still they walk away from the truth. Right? Pilate did not believe that Jesus is the Messiah. Right? He knew that he is innocent. એને એ ખબર હતી અને એની પત્નીને પણ ખબર હતી. શું? ઘણી બધી 5 કે 6 વખત આપણે એની અંદર જોઈએ છે કે એની પત્ની પોતે કબૂલ કરે છે કે ઈસુ ખ્રિસ્ત is a sinless. એનામાં કોઈ પાપ નથી. એના લહુમાં તું તારો ભાગ ના હોવો જોઈએ. રાઈટ? પાયલેટ બટ બધું જાણવા છતાં પણ ઘણા લોકો પોતાનું જીવન એ ઈસુ ખ્રિસ્તને સોંપતા નથી. એ સત્યને એ લોકો સ્વીકારતા નથી. ઈશ્વર વિશેનો એક એટ્રીબ્યુટ એ શું છે? ઈશ્વર કદી જુઠ્ઠું બોલતા નથી. Where do we see that? Go to Titus. તીતસના પત્ર એનો પહેલો અધ્યાય અને એની બીજી કલમ કોઈ પણ વ્યક્તિ વાંચે. તીતસના પત્ર એનો પહેલો અધ્યાય અને એની બીજી કલમ. Remember, what is our subject? What is the truth? Right? સત્ય શું છે? Right? Titus ક્યાં આવે છે? New Testament. Right? After the book of 2 Timothy. Please read actually read from verse 1 and 2. સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તીતસ જો લખીતમ દેવનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત. Now if you remember our message in the church, we are talking about the Ephesians. અને ત્યાં મેં આ સન્ડે તમને કીધું હતું કે ઘણા બધા પત્રોની અંદર જ્યારે પ્રેરિત પોલ લખે છે ત્યારે એ પોતાને શું કહે છે? હું ઈસુ ખ્રિસ્તનો દાસ છું. રાઈટ? પ્રેરિત કહેવા કરતા પણ એ પોતે કહે છે કે I am a servant of Jesus Christ. And then he says I am an apostle. Continue reading verse 2. અનંત જીવન વિશેનું જે વચન
હા, જે દેવ કદી જૂઠું બોલી શકતો અનંત જીવન વિશેનું જે વચન એ કોના તરફથી આવ્યું? દેવ તરફથી. અને કહે છે કે જે દેવ જે જુઠ્ઠું બોલી શકતા નથી. That means that God is truth. He is an absolute truth. We are not talking about a pragmatic truth that he is good for you and not for me, or good for me and not for you, but we are talking about that absolute truth that God cannot lie, and that is why he is God. અને ઈશ્વર એ કહે છે કે અનંત જીવન વિશેનું જે વચન જે ઈશ્વર કદી જૂઠું બોલી શકતા નથી તેમણે અનાદિકાળથી આપ્યું છે, રાઈટ? એન્ડ વી ઓલરેડી સો હાઉ ડીડ ગોડ રિવીલ હિમસેલ્ફ થ્રુ ધ જનરલ રેવલેશન, રાઈટ? જ્યારે રોમન એનો પહેલો અધ્યાય એની 19મી કલમ વાંચી હતી ત્યારે શું કહેતું હતું? ઈશ્વર વિશેનું જ્ઞાન. અને ઈશ્વર વિશેનું જ્ઞાન ઈશ્વરે અનાદિકાળથી કહે છે કે એ અનંત જીવનનું જ્ઞાન જે ઈશ્વર જુઠ્ઠું બોલી શકતા નથી એ આ કન્ટિન્યુ રીડિંગ અનાદિકાળથી આપ્યું તે અનંત જીવનની આશામાં તે અનંત જીવનની આશામાં. We have the hope of eternal life. Those who are of the Christ, જે લોકો ઈશ્વરના છે, those who are walking in this truth, they have the hope of eternal life. એ લોકોને એક અનંત જીવનની આશા ઈશ્વરે આપેલી છે. કન્ટિન્યુ રીડિંગ. દેવે પસંદ કરેલાઓનો દેવે પસંદ કરેલાઓનો. ક્યાં આપણે જોઈએ છે આ ચર્ચમાં, રાઈટ? એફેશિયન્સ 1:4. એક આત્મિક સૌથી પહેલી આત્મિક આશીષ કઈ હતી? That he chose us. ઈશ્વરે આપણને પસંદ કર્યા છે. જે લોકોને કહે છે કે જેમણે અનાદિકાળથી જ્ઞાન આપ્યું ઈશ્વરની આશામાં ઈશ્વરે પસંદ કરેલોનો વિશ્વાસ દ્રઢ કરવાને માટે તથા ભક્તિભાવ પ્રમાણે જ્ઞાનના પ્રચારને અર્થે પોલ કહે છે કે હું પ્રેરિત થયેલો છું. અહીંયા એક ઈશ્વર વિશેની એક બાબત જોઈએ છે કે ઈશ્વર એ જુઠ્ઠું બોલી શકતા નથી, રાઈટ? એન્ડ ધેટ ઇઝ વાય જીસસ સેડ, જ્યારે ઈસુએ કહ્યું, જ્યારે યોહાનનો 14મો અધ્યાય અને એની પહેલી કલમથી નીચે વાંચો તો ઈસુ ખ્રિસ્તુ કહે છે હું તમારે માટે એક જગ્યા તૈયાર કરવાની, આઈ એમ ગોઈંગ ટુ પ્રિપેર અ પ્લેસ ફોર યુ, રાઈટ? ત્યારે ફિલિપ શું પૂછે છે? તું ક્યાં જાય છે? Which way you are going? We don't know. Show us the way. અને ત્યાં એના યોહાન એનો 14મો અધ્યાય એની 6ઠી કલમ શું કહે છે? માર્ગ, સત્ય તથા જીવન પૂછો. Then Jesus said, I am the way, the truth and the life. If you look at anybody who came before Jesus, nobody said, I am the truth or I am the way. જેટલા બી ગુરુઓ કે જેટલા બી prophets, all those who come, Elijah, Isaiah, Jeremiah, or if you look at any other world religion, બીજા કોઈ પણ ધર્મને તમે જોશો, Muhammad never said I am the truth, Buddha never said I am the truth, Krishna never said I am the truth, I am the way, I am the life, but Jesus said I am the way, I am the truth, I am the life. If you look at all the other world religion, they will say that I am going to show you the way. હું તમને એક રસ્તો બતાવીશ ઈશ્વર તરફનો. ઈશ્વર એ જો જીવન પામવું હશે કે મોક્ષ પામવું હશે તો તમે આવું કરજો. But Jesus said, I am the way, I am the life, I am the truth. Right? That means that anything that comes out from the mouth of Jesus, that is truth. Jesus showed that he is the truth. ઈસુ ખ્રિસ્તે એના મિનિસ્ટ્રી દરમિયાન તમે જોશો તો he proved that he is the truth by his words, એના વચનો દ્વારા, રાઈટ? જે લોકોએ ઈસુ ખ્રિસ્તના વચનો સાંભળ્યા, યોહાન એનો 7મો અધ્યાય એની 46મી કલમ શું કહે છે? જે સૈનિકોને યહૂદીઓ અને ફરોશીઓએ ઈસુ ખ્રિસ્તને પકડવા મોકલેલા એ ખાલી હાથે પાછા આવ્યા અને એ લોકોએ શું કબૂલ કર્યું? આ વ્યક્તિ જેવું અમે કદી સાંભળ્યું નથી. We have not heard someone speaking like Jesus. એવી જ રીતે જે લોકોએ ઈસુ ખ્રિસ્તના ચમત્કાર જોયા એ લોકોએ શું કીધું? We have never seen a miracle like this before. Jesus proved that he is the truth by his words, એના વચન દ્વારા, by his action
and the most importantly by dying, by sacrificing himself on the cross. Right? ઈસુ ખ્રિસ્તે ઘણી બધી વાર એની મિનિસ્ટ્રી 3.5 વર્ષની મિનિસ્ટ્રી જો તમે કહો તો ઘણી બધી વખત he prophesied about his death. What kind of death that he is going to die? કેવા પ્રકારનું મૃત્યુ? He specifically said that the Jewish high priest, they will hand over me, they will crucify me, I will be raised from the dead on the third day. He specifically said ત્રીજા દિવસે હું પાછો. That much specific thing that he spoke, that his sacrifice, his crucifixion and his resurrection shows that he is the truth. એ બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત સત્ય છે. Right? John એનું gospel લખે છે, એનું go to John chapter 1 verse 14. Now if you look at the John's gospel, how does the John's gospel start? John 1:1. In the beginning was the Word, Word was with God, Word was God. A Shabda, Dev, Ato. See, that itself shows that He is the Word. See, Jesus' words are truth. We are going to see that next one. But read verse 14. એનું 14મું વચન વાંચો. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો હા. અને બાપના એકાકી જનિત પુત્રના મહિમા જેવો તેનો મહિમા અમે દીઠો. હા. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. શાનાથી ભરપૂર હતો? કૃપા તથા સત્યતાથી. See, the one claim we saw is that he said, I am the way, I am the truth, I am the life. Right? Titus 1:2 એમાં શું કીધું હતું? ઈશ્વર જે જુઠ્ઠું બોલી શકતા નથી. That means that God is truth. ઈશ્વર સત્ય છે. રાઈટ? અને અહીંયા ગાડી શું કહે છે? એ શબ્દ દેહધારી થઈને આપણા મધ્ય વસ્યો અને એ કૃપા અને સત્યતાથી ભરપૂર. How do we know that he was full of grace and full of truth? Anyone? One I already said, by his word, by his action, by his sacrifice. See, when you read John chapter 8, there is a story about an adulterous woman. Right? Now, this particular incident, it's not there in some of the manuscripts. Okay, so we have to understand the textual variants. But anyways, if somebody asks you that, oh, this is not there in some of the manuscripts, that's true. It's not there in some of the manuscripts, and Bible scholars, they acknowledge that. So if you have a new Bible, English Bible, it will be in a bracket and it will say in the footnote that this particular incident is not there in some of the manuscripts. That doesn't change anything. એ કઈ બાબતોને બદલતું નથી. ઈસુ ખ્રિસ્ત ક્રુસિફિકેશન થયું, ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા, એ સત્યને આ ઇન્સિડન્સથી કોઈ જ લેવા દેવા નથી. બટ ઇટ મે હેવ હેપન્ડ. વોટ ડઝ ધીસ સ્ટોરી શોઝ? Why does this has to be related to the truth and grace? See, ઈસુ ખ્રિસ્ત પાસે આ જ્યારે અડલ્ટરેસ વુમનને જ્યારે વ્યભિચારી સ્ત્રીને જ્યારે ઈસુની પાસે લાવવામાં આવે છે ત્યારે લોકો શું કહે છે? કેમ કે લોકો ઈસુનું પરીક્ષણ કરવા માંગતા હોય છે ત્યારે શું કહે છે કે આ વ્યભિચારી સ્ત્રી છે, મૂસાના નિયમ પ્રમાણે we have to stone her to death. એને પથ્થર મારીને મારી, એવું મૂસાનો નિયમ કહે છે. લોકો એ જાણવા માંગતા હતા, કોઈ ના કોઈ રીતે ઈસુને ફસાવા માંગતા હતા કે એ શું કહે છે. Right? Then what did Jesus say? Before saying anything, he started writing down on a. Right, but he was. If you read verse 7, એણે શું કર્યું? પણ એણે દોષ મૂકવાનું કારણ મળી, એને પરીક્ષણ કરતા તેઓએ તેને પૂછ્યું, પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીએ લખ્યું. હવે તમે વચનની અંદર જોશો તો ઘણા લોકો they are disputing about what Jesus might have written. એણે જમીનમાં શું લખ્યું હશે? અને there are so many different theories about what Jesus might have written. That is not important what Jesus might have written, but the one thing important કે ઈશ્વરની આંગળીએ લખ્યું હોય એવું બાઇબલમાં આપણે ક્યાં જોઈએ છે? Those are the two places where we see that God's finger wrote something, right? The important one is the 10 commandments, thus Agna, right? That Jesus might have written down what is one of the commandments says, thou shalt not commit adultery, right? Thou shalt not
lust after your neighbor's woman or their possession. એના વિશે now people who would have seen કે ઈસુ ખ્રિસ્ત લખ્યું છે કે વ્યભિચાર કરવો નહીં. ઘણા બધી પબ્લિક ત્યાં જે ઊભી હશે, ઘણા બધા વ્યભિચારીઓ હશે, રાઈટ? they have understood why they walked out. કેમ એ લોકોએ પાછું જવું પડ્યું? because what did Jesus say? એણે કીધું કે he who did not sin first stone. એ નિયમ પ્રમાણે કોણ સૌથી પહેલો પથ્થર મારી શકે? કોણ છે? ઈસુ ખ્રિસ્ત. only he has a right to throw that first stone, and he has a right to stone her to death. But Jesus did not stone her to death. What did he say in the end of that? હું તને દોષી નથી ઠરાવતો. Then what did he say? Go and sin no more. That is where you see the grace and truth. ઈશ્વરનો અનુગ્રહ અને સત્ય. ઈસુ ખ્રિસ્ત એવું નથી કહેતા કે તું પાપી નથી. He acknowledged, એને કન્ફ્રન્ટ કરીને કહે છે કે તું પાપી છે, હવેથી પાપ ના કરતી. You see his grace and truth you can see in this particular incident. Now let's go to about Jesus is the truth. That is the first thing that we saw. He said, I am the truth. Now go to John chapter 17 and verse 17. યોહાનની સુવાર્તા એનો 17મો અધ્યાય એની 17મી કલમ. એની 16 અને 17 કલમ, 16 and 17. Read both together. Now this is the Lord's prayer. આ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના છે, રાઈટ? એ પોતાના વિશે પહેલા પ્રાર્થના કરે છે અને પછી એના શિષ્યોની માટે પ્રાર્થના કરે છે. Read verse 16 and 17. John chapter. કેમ હું જગતનો નથી, તેમ તેઓ જગતના નથી. I am not of the world, and so as my disciples are also not of the world. Why did Jesus say I am not of the world? Right. In John chapter 6, you will see that when he talked about Lord's Supper, he said, this is the bread which came from the heaven. આ સ્વર્ગની રોટી, જે સ્વર્ગમાંથી જે ઉતરેલી રોટલી એ હું છું. Right. Continue reading. સત્યથી તેઓને પવિત્ર કર. તારું વચન સત્ય છે. What is the another truth? First thing we saw કે Jesus is the truth. ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. બીજી વાત શું કહે છે? અહીંયા ગાડી જોવે છે. બીજું સત્ય શું છે? Thy word is truth. તારું વચન એ સત્ય છે. That means that God's word are enough to cleanse people from their sin. લોકોના પાપની માફી માટેનું જે સુવાર્તા, જેની જે વચન છે, એ ઈશ્વરના વચન, it is sufficient. The God's words are sufficient to cleanse someone from their sin or to show someone the way. Now go to keep this open. Go to Psalms 119. સૌથી મોટી ગીતશાસ્ત્ર કયું છે? 119. કેટલા વચન છે એમાં? Uncle is right. 176. Read 160. 160મું વચન કોઈ પણ વ્યક્તિ વાંચે. ગીતશાસ્ત્ર 119મો અધ્યાય એનું 160મું વચન. શું કહે છે એ વચન? તારું વચન અતિ તે ઇતિ સુધી સત્ય છે. તારું વચન અતિ તે ઇતિ સુધી. That means that your word is truth from eternal to everlasting. ઇતિ તે અત્ય સુધી સત્ય છે. Continue to read the second part of the verse. તારા સર્વ ન્યાય વચનો સદાકાળ ટકનારા છે. તારા સર્વ વચનો સદાકાળ ટકનારા છે. What did Jesus say to the disciples? John 17:17. Thy word is truth. તારું વચન સત્ય છે. તારા વચનથી એમને શુદ્ધ કર. અને અહીંયા ગાડી શું કહે છે? ઈશ્વરનું વચન આદિથી તે ઇતિથી તે અંત સુધી સત્ય છે. Now go to John chapter 8. Like I said in the beginning, you will see most of the scriptures from the Gospel of John. John chapter 8. And towards the end of John chapter 8, read verse 31 and 32 to read in the context.
31 અને એનું 32 ને વચન. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓએ ઈસુએ કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્યો છો. If you abide in my word, so if God's words are truth, જો આ ઈશ્વરનું વચન સત્ય છે, એ ઘણા યહૂદીઓએ ઈસુ ખ્રિસ્તનું વચન સાંભળ્યું અને કહે છે કે એમણે ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યો. એ યહૂદીઓને કહે છે કે if you abide in my word, જો તમે મારા વચનમાં રહેશો તો ખરેખર તમે મારા શિષ્યો છો. God is speaking to you and me. If you abide in this word, આ વચનમાં લખેલા જે ઈશ્વરના વચન, જે સત્ય વચન છે, જો તમે આ વચનોમાં બની રહેશો તો કહે છે કે તમે મારા શિષ્ય છો. ભલે તમે કોઈ પણ ડિનોમિનેશન ના હોય, ગમે ત્યાંથી આવતા હોય કે ખ્રિસ્તી કુટુંબમાં જન્મ લીધો હોય, that is not enough. You have to abide in his words. ઈસુ ખ્રિસ્તના વચન કે જે સત્ય વચન છે, ઈશ્વર જે જૂઠું બોલતો નથી, જેણે અનાદિકાળથી અનંત જીવન માટેનું વચન એણે આપણને આપેલું છે, એ વચનમાં જો તમે રહેશો તો કહે છે કે ખરેખર તમે મારા શિષ્યો છો. You are my disciple. Now read the verse 32. That is the key verse. અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. You will know the truth and the truth will set you free. ઘણા લોકો આટલું જ વાંચીને બંધ કરી દે છે, but keep that open. Go to verse 46. એનું 46મું વચનમાં જાઓ. John chapter 8 verse 46. Continue reading. તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું Jesus said, I am telling you the truth. હું તમને સત્ય કહું છું. હા. તો શા માટે તમે મારું માનતા નથી? If you are hearing this gospel, if you have received this special revelation, જે આપણે આગલી મીટિંગમાં વાત કરી હતી કે આ જે પવિત્ર વચન કે સુવાર્તા જે તમને આપવામાં આવી છે, એ વચન તમે સાંભળ્યા પછી પણ જો તમે ઈશ્વરનું માનતા નથી તો કહે છે કે હું સત્ય કહું છું, તમે શા માટે મારું માનતા નથી? Read verse 47. જે દેવનો છે તે દેવના વચન સાંભળે છે. See, Jesus said, those who are of the truth, right? બીજા એક વચનમાં આપણે શું વાંચેલું? જે સત્યનો છે એ મારી વાત સાંભળે છે, રાઈટ? અહીંયા શું કહે છે? જે ઈશ્વરનો છે તે ઈશ્વરના વચન સાંભળે છે. ઘણા લોકો આ સાંભળશે, આજે તો સાંભળશે, પણ આવતું અઠવાડિયું અડધું પૂરું થશે ત્યાં સુધી નીકળી જશે. કેમ યાદ નથી રહેતું કે હું પૂછું છું કે ગઈ કોટેજ મીટિંગમાં શું વાંચેલું? Because they don't meditate onto it. એ લોકો એને જે વાંચે છે સાંભળે તો છે, સારું સાંભળવું લોકોને ગમે છે, પણ એને અમલમાં લાવવું એ ગમતું નથી. ઈસુ ખ્રિસ્ત કહે છે જે ઈશ્વરનો છે એ ઈશ્વરના વચન સાંભળે છે. તમે ઈશ્વરના નથી માટે તમે સાંભળતા નથી. Now keep that open and read verse 51. એનું 51મું વચન વાંચો. 8th chapter. હું તમને ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે જે લોકો મારું વચન પાળે છે, that means that hearing the word is not enough. You have to obey the truth. એ સત્ય સાંભળવું કે સત્યના વચન સાંભળવા એટલું ઇનફ નથી. You have to obey the truth. જે લોકો કહે છે કે હું તમને નિશ્ચય કહું છું, જો કોઈ મારું વચન પાળે તો તે કદી મૃત્યુ જોશે નહીં. Those people will live with him for the eternity. So Jesus is the truth. ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સત્ય છું. Then we saw second thing, my word is truth. ઈશ્વરનું વચન સત્ય છે. ને ત્રીજી બાબત આપણે ઈશ્વરના વચનોમાં જોઈએ છે, યોહાન એનો 14મો અધ્યાય અને એની 16 અને 17મી કલમ. વાંચો કોઈ પણ વ્યક્તિ. યોહાન એનો 14મો અધ્યાય 16 અને 17મી કલમ. અને હું બાપને વિનંતી કરીશ એટલે તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે તો આની વિશે ઈસુ ખ્રિસ્ત કહે છે
about the Holy Spirit. I will request the Father and He will send you another helper. 17મું વચન. એટલે સત્યનો આત્મા જેને જગત પામી શકતો નથી. Who is, then he's talking about another truth. Who is that another truth? સત્યનો The આત્મા. Spirit of God, the Holy Spirit. એ કહે છે કે સત્યનો આત્મા જે જગત પામતું નથી, કેમ કે તે તેને જોતું નથી, એને ઓળખતું નથી. સો ઈશ્વરનો આત્મા એ સત્ય છે. એવી જ રીતે યોહાન એનો 16મો અધ્યાય અને એની 13મી કલમ. શું કહે છે? યોહાન 16મો અધ્યાય અને એની 13મી કલમ. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી the જશે. Spirit of truth will guide you into all the truth. એ તમને સઘળા સત્યમાં દોરી જશે. So that is the Spirit of truth. Now the fourth thing that we are going to see, go to Romans chapter 1. Romeo. So what are the things that we saw already? Three things. Jesus said, I am the truth. So Christu કહે છે હું સત્ય છું. Right? What was the second thing? બીજી કઈ બાબત જોઈ? His word, ઈશ્વરનું વચન કહે છે કે એ સત્ય છે. Then ત્રીજી બાબત શું જોઈ? The Holy Spirit that I am going to send in my name, He is the truth and He will guide you into all the truth. Now we are going to see Romans chapter 1 verse 16 and 17. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પ્રમાણનારું પરાક્રમ છે. So the gospel is truth. ઈશ્વરની જે સુવાર્તા છે એ સત્ય. કેમ ઈશ્વરની સુવાર્તા એ સત્ય છે? You already saw the second reason, right? What is that second reason? His word is truth. So who spoke? Jesus spoke. And his disciple preached that gospel. So that gospel, આ જે સુવાર્તા છે એ કહે છે કે એ પણ સત્ય વચન છે. એ પાળવા યોગ્ય છે. શું કહે છે સુવાર્તા વિશે? કારણ કે દરેક વિશ્વાસ કરનારે શું કહે છે? વાંચો આગળ. ઈશ્વરનું તારણ પામનારું પરાક્રમ છે. It is the power of salvation to those who believe. That means that if you believe in this good news or this gospel message, it is able to save you from eternal hell and able to give you the eternal life. એ તમને અનંત જીવન આપી શકે એની માટે it is powerful enough. કહે છે કે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે. Then first to the Greeks, પહેલા યહૂદીને અને પછી ગ્રીકને. Read verse 17. કેમ કે તેમાં દેવનું ન્યાયપણું પ્રગટ Because થયેલું in છે. this word God's righteousness, ઈશ્વરનું ન્યાયપણું એ આપણે આ ઈશ્વરના વચનોમાંથી, not our righteousness, આપણું ન્યાયપણું નહીં, પણ ઈશ્વરનું ન્યાયપણું એ ઈશ્વરના આજે સત્ય વચન કે આજે gospel સુવાર્તા એના થકી આપણને મળે છે. Right? Continue reading. તે ન્યાયપણું વિશ્વાસથી છે અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ ન્યાયી વિશ્વાસથી જીવશે. ન્યાયી વિશ્વાસથી જીવશે. Now I'll give you one example and we will conclude. Now there is a king in the Old Testament. Now whatever that you read so far, જે તમે અત્યાર સુધી સાંભળ્યું, ઈશ્વર કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સત્ય છું, મારું વચન સત્ય છે. ઈશ્વરનું વચન આપણને સંપૂર્ણ રીતે શુદ્ધ કરવાને માટે it is good enough, it's powerful enough for our salvation. ઈશ્વરની જે સુવાર્તા એ આપણને ઈશ્વર તરફ દોરી જાય છે. ઈશ્વરનું ન્યાયપણું પ્રગટ કરે છે. અને એ જ પ્રમાણે ઈશ્વરનો આત્મા કે જે સત્ય છે. આ ચાર બાબતો જોઈ એનું કન્ક્લુઝન એક રાજા છે, એનું નામ છે હોશિયા. રાઈટ? વેર ડુ યુ સી અબાઉટ ધ કિંગ હોઝાયા? ક્યાં જુઓ છો યોશિયા રાજા વિશે? બીજો રાજા એનો 22મો અધ્યાય, 2 Kings chapter 22. બીજો રાજા એનો
22મું વચન. અને આ હોશિયા રાજા વિશે લખ્યું છે કે એ જ્યારે 8 વર્ષનો હતો ત્યારે એ રાજ કરવા લાગ્યો. When he was 8 years old, he started reigning as a king. અને પછી કહે છે કે એણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. Now during the reign of King Uzziah, એના જે શાસનકાળ હતો એની દરમિયાન એનો જે એક યાજક હતો હિલ્કિયા, અને હિલ્કિયાને યહોવાનો જે આજે જૂનો નિયમ છે, જે the first 5 books, the Pentateuch, the law, he found the book of law. એને આ જે નિયમ શાસ્ત્ર છે એ મળી આવ્યો. Go to read verse 8. એનો 8મું વચન કોઈ પણ વ્યક્તિ વાંચે. 2 Kings 22 verse 8. મુખ્ય યાજક હિલ્કિયાએ શાફાન ચિત્રીસને કહ્યું કે મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે. હા, હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું. બધાથી હા, એણે અને તે એણે વાંચ્યું. અને એનું 10મું વચન કહે છે કે એ પુસ્તક રાજાની આગળ એ લોકોએ વાંચી સંભળાવ્યું. જ્યારે રાજાએ સાંભળ્યું, એનો 11મું વચન કોઈ વાંચો. રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા. રાજાએ નિયમશાસ્ત્રના પુસ્તકના વચનો સાંભળ્યા તો શું થયું? ત્યારે એમ થયું કે તેણે પોતાના વસ્ત્ર ફાડ્યા. That was the sign of repentance. જ્યારે આ સત્ય વચનો જ્યારે એણે સાંભળ્યા ત્યારે એની આંખો ઉઘડી ગઈ. અને શું થયું? એણે વિચાર કર્યો કે જે ઈશ્વરનું વચન કહે છે એ પ્રમાણે અમે આજ સુધી ચાલતા નતા. અમારા બાપ દાદાઓએ એ ઈશ્વરનું જે સત્ય વચન હતું એને છોડી દઈને બીજા દેવી દેવતા, એટલે કહે છે કે એણે પોતાના વસ્ત્રો ફાડ્યા. એનું 13મું વચન શું કહે છે? એ રાજા લોકોને કહે છે હવે. હા, તમે જઈને આ મળેલા પુસ્તકમાંના વચનો વિશે મારે માટે, લોકો માટે તથા સર્વ યહૂદીયાના માટે યહોવાને પૂછો, હા. કેમ કે આપણા વિશે જે સઘળું લખેલું છે આપણા વિશે યોશિયા શું કહે છે? આપણા વિશે આ વચનની અંદર જે લખેલું છે, રાઈટ? આપણા, તમારા અને મારા માટે પણ ઈશ્વરે આ વચનની અંદર કંઈક લખેલું છે. એ ઈશ્વર ચાહે છે કે તમે એ વચનને વાંચો અને એ વચનને પાળો, રાઈટ? ઈસુ ખ્રિસ્તુ કહે છે જે વચનો મારા વચનો પાળે છે એ મારો ખરો શિષ્ય છે. વાંચો આગળ. તે પ્રમાણે કરવા સારું આ પુસ્તકના વચનને આપણા પિતૃઓએ કાન આપણા બાપ દાદાઓએ એની ઉપર ધ્યાન કર્યું નહીં. That means that they rebelled again. એ લોકોએ શું કર્યું? જેમ રોમનનો 1લો અધ્યાય એનું 18મું વચન જ્યાંથી શરૂઆત કરેલી શું કહે છે? એ લોકો સત્યને જાણવા છતાં પણ સત્યને અધર્મથી દાબી દે છે. They suppressing the truth. That is what exactly happened at the time of Uzziah. એના જેટલા બાપ દાદા હતા એ બધાએ આ નિયમ શાસ્ત્રને દાબી દીધું. એ વચનો પાળ્યા. વાંચો આગળ. તે કારણથી યહોવાનો કોપ જે આપણા પર સળગ્યો છે તે See, you ભારે see છે. the similarity in Romans 1:18. Those people who suppress the truth of God, God's wrath abide on them. ઈશ્વરનો જે ક્રોધ જે અધર્મથી સત્યને દબાવી રાખે છે એની ઉપર પ્રગટ થાય છે. Right? જ્યારે આ વચનો એણે સાંભળ્યા, I will conclude it with one verse. Read verse 19. એની 19મું વચન વાંચો. હું આ જગા વિશે તથા તેમાંના સઘળા રહેવાસીઓ વિશે જે બોલ્યો હા. કે તેઓ પાયમાલ તથા શાપરૂપ થશે, તે સાંભળીને તારું હૃદય નમ્ર Now થયું. God is speaking to the king Hosea. યોશિયા રાજા વિશે કહે છે કે હું આ વચનોમાં જે બધું બોલ્યો એ વચનો સાંભળીને શું થયું? પહેલા તો હોશિયાએ એ વચનો સાંભળ્યા. He heard about this truth. એ સત્ય વિશે યોશિયા રાજાએ સાંભળીને શું કર્યું? એણે બેસી ગયો? ના. બીજા કાનથી કાઢી નાખ્યું? ના. ભૂલી ગયો? ના. શું કહે છે એના વિશે? એ તારું હૃદય નમ્ર થયું. You humbled yourself. That means that you acknowledge about this truth. આ સત્યને તે સ્વીકાર્યું અને તું દેવની સામે, આ વચનની સામે તું નમ્ર થયો. આગળ વાંચો. ને યહોવા આગળ તું લીન થઈ ગયો. You humbled yourself. તું યહોવાની સામે નમ્ર થયો. હા.
ને તારા વસ્ત્ર ફાડીને મારી આગળ રડ્યો and you repented before me. તે મારા સામે તારા અપરાધો માન્યા અને કહે છે કે તારા વસ્ત્ર ફાડીને મારી આગળ તું રડ્યો. You cried. એ બાબતો જોઈએ છે આપણે. He heard about this truth. એણે આ સત્ય સાંભળ્યું. બીજી બાબત શું કહે છે? He humbled himself. એણે પોતાને દેવની સામે, એ વચનની સામે નમ્ર કર્યો. ત્રીજી બાબત આપણે જોઈએ છે શું કરે છે? He repented and he obeyed. એનો નેક્સ્ટ જ્યારે ચેપ્ટર વાંચશો ત્યારે he instituted the Passover. એણે જે પાસ્કા પર્વ જે બંધ હતું એને ફરી શરૂ કરાવ્યું. અને એવી રીતે 11 થી 12 એવા કાર્યો જે એણે કર્યા, એને એક રિવાઇવલ, એક મોટો રિવાઇવલ યોશિયા રાજાના સમયમાં થયો અને ઘણા લોકો ઈશ્વર તરફ વળ્યા. એનું રીઝન શું હતું? બીકોઝ કે રાજા પોતે અને એના જે પ્રજા હતી એ બધા જ ઈશ્વરના વચનો તરફ ચાલનારા બન્યા. Now when we heard this message, what is the takeaway? The first is, do you acknowledge the truth? આ જે સત્ય જે તમને મળ્યા છે વચનો, શું એ સત્યને તમે સ્વીકારો છો? જો સ્વીકારો છો તો શું એના પ્રમાણે પાળો છો? જેમ યોશિયા રાજાએ કીધું, શું એ સત્યમાં તમે ચાલો છો? Because Jesus said that this word will cleanse you. This word is truth. Thy word is truth. તારું વચન સત્ય છે અને સત્ય તમને સ્વતંત્ર કરે છે. આવો આપણે આંખો બંધ કરીએ અને જે સાંભળેલા વચન છે એની ઉપર મનન કરીએ. ઈશ્વરના જીવંત વચનોમાંથી આપણે સાંભળ્યું કે સત્ય શું છે. ઘણા લોકો ઈશ્વરનું આ સત્ય છે એને પોતાના અધર્મથી દબાવી રાખે છે. ઘણી બધી વખત લોકો વચનો વાંચે છે, સાંભળે છે, સમજે છે, પણ છતાં પણ ઈશ્વર એનું એ જે જ્ઞાન છે એને અધર્મથી, કેમ કે એમને ઈશ્વર પાછળ ચાલવું નથી, એમને ઈશ્વરને પ્રભુ તરીકે સ્વીકારવું નથી, એમને પોતાના જીવનમાં કોઈ અકાઉન્ટેબિલિટી નથી જોઈતી અને એની કારણે એ લોકો ઈશ્વરના વચનને નકારતા જાય છે. પણ ઈશ્વરનું વચન કહે છે કે જે લોકો ઈશ્વરના જે સત્યને જાણવા છતાં પણ એને અધર્મથી દબાવી રાખે છે એની તરફ ઈશ્વરનો ક્રોધ પ્રગટ થાય છે. ઈશ્વરનું વચન જે પ્રમાણે સાંભળ્યું, સત્ય શું છે? ઈસુ ખ્રિસ્તે પિલાતે ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે સત્ય શું છે? અને આપણે વચનમાંથી જોયું કે ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું સત્ય છું, માર્ગ, સત્ય અને જીવન હું છું. એ જ પ્રમાણે આપણે જોયું કે ઈશ્વરનું વચન એ સત્ય છે. પવિત્ર આત્મા એ કહે છે કે સત્યનો આત્મા આવશે અને એ તમને સઘળા સત્ય તરફ દોરશે. છેલ્લી ચોથી બાબત આપણે જોયેલી કે ઈશ્વર વિશેની જે સુવાર્તા છે એ સત્ય છે. ઈસુ ખ્રિસ્ત ચાહે છે કે આપણે એના વચનો સાંભળીએ અને વચનોને પાડીએ. ઈશ્વરના સાચા શિષ્યો આપણે બનીએ. ત્યારે ઈશ્વરનું આ વચન જેમ યોશિયા રાજાએ સાંભળ્યું, એને ઈશ્વરના વચનો સમક્ષ પોતાને નમ્ર કર્યો, એણે પોતાના અપરાધો સ્વીકાર્યા અને ત્યાં ગાડી જોઈએ છે તો એના રાજ્યના, એના શાસનકાળ દરમિયાન એક મોટો રિવાઇવલ એ જે ફાટી નીકળ્યો ને એ સગડાનું કારણ એ હતું કે એણે ઈશ્વરને અપનાવ્યા, ઈશ્વરના વચન પ્રમાણે તે ચાલ્યો, ઈશ્વરના વચનોને એ આધીન થયો. We are commanded to speak the truth. ઈશ્વરનું વચન એફેસિયન્સ એનો 4થો અધ્યાય એની 15મી કલમ કહે છે કે તમે સત્ય બોલો. બીજા લોકોને, પહેલો પીતર એનો 3જો અધ્યાય એની 15મી કલમ કહે છે કે તમે બીજાઓને આ સત્ય તરફ દોરવનારા બનો. You walk in truth. તમે સત્યમાં ચાલો. You accept and acknowledge the truth. તમે એ સત્યને સ્વીકારો. ઈશ્વરની ઈચ્છા છે કે સગળા લોકો સત્ય જાણે. પહેલો તિમોથી એનો 2જો અધ્યાય એની 3જી કલમ કહે છે કે ઈશ્વરની ઈચ્છા છે સગળા વ્યક્તિઓ સત્ય જાણે અને કોઈ પણ વ્યક્તિનો નાશ ન થાય. ઈશ્વરે આ વચનોના માટે, આપેલા વચનોના માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ.